ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो अज्जायाणं नमो लोये सवसारणं। मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमो गणी मङ्गलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मङ्गलं। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनम्। શાસ્ત્રનું મંગલાચરણ આપણે સૌપ્રથમ લઈએ. હેનાત્મા બુદ્ધ્યતાત્મૈવ પરત્વેનૈવ ચાપરમ અક્ષયાનંત બોધાય તસ્મૈ શ્રી સિદ્ધાત્મને નમઃ. સમાધિ શતક શાસ્ત્ર છે. પહેલો શ્લોક મંગલાચરણવાળો. સિદ્ધ ભગવંતોને વંદના સ્વરૂપ મોક્ષનો માર્ગ અને મોક્ષનો ઉપાય અને મોક્ષના સ્વરૂપના સંદર્ભમાં ઉપાય તત્વને ઉપેય તત્વ દેવ વંદના પણ કહી શકીએ આપણે. કોઈ પણ શાસ્ત્રની રચના થાય, ઈષ્ટ દેવતાઓને વંદન કરવામાં આવે. તો પહેલો જે શ્લોક છે, સિદ્ધ ભગવંતોને વંદન સ્વરૂપ મોક્ષ અને મોક્ષ માર્ગના પાવન સ્મરણ સ્વરૂપ દેવ વંદના સ્વરૂપી કળશ કે શ્લોક પૂરો થયો. હવે બીજો શ્લોક જે આજે ગુરુદેવશ્રીએ સ્વાધ્યાયમાં લીધો છે, આવતીકાલે પણ આ જ બીજા નંબરનો શ્લોક, ત્રીજા શ્લોકની ચર્ચા પરમ દિવસે ગુરુદેવશ્રી કરશે. કેમ કે મૂળ સમાધિ શતક જે લોકો પાસે હશે એમનું ધ્યાન હોય. પહેલા શ્લોકની ટીકા લગભગ 5 પાનામાં આવી. પછી બીજો શ્લોક પાના નંબર 5 ઉપર ચાલુ થઈ 6 અને 7 2 પાનામાં સમાધિ શતક શ્લોક નંબર 2 એની ટીકા આવી. મૂળ ટીકા અને ભાવાર્થ. ભાવાર્થમાં પણ બહુ વિસ્તારથી પછી લીધું છે. 6, 7 અને 8 3 પાના ભરીને એની ટીકા છે. એમાં ભગવાન જયવંત વર્તો કે ભગવાનની વાણી જીનવાણી જયવંત વર્તો, અને જીનવાણી કેવી એટલે દિવ્ય ધ્વનિ કેવી, અથવા શાસ્ત્ર કેવો, આગમ કેવો, એના માટે એક શબ્દ આવ્યો આજે, પ્રવચન કેવો. પ્રવચન કહો, આગમ કહો અથવા જીનવાણી કહો. એક બીજો શબ્દ આવ્યો ભારતી. ભારતી એટલે મા જીનવાણી. એ નિરક્ષરી છે, સર્વે જીવોને હિતરૂપ છે, કેવળી ભગવાનના અંગોપાંગના હલન ચલન વિના સર્વાંગેથી ખરે છે, કાન દ્વારા કર્ણ દ્વારા સાંભળી શકાય છે એવી સર્વજ્ઞની અપૂર્વ વાણી છે. એ અમારી રક્ષા કરો. એવો એક સરસ શ્લોકનો અંશ એમાં આવ્યો. તો આ શ્લોક છે, બીજો શ્લોક ખરેખર આ શાસ્ત્ર વંદના માટે છે. પહેલો શ્લોક દેવ વંદના માટે, એટલે સિદ્ધોને વંદન કર્યા.
અને બીજો શ્લોક શાસ્ત્ર વંદના, જીનવાણીની વંદના. આપણે પૂજા પાઠમાં પણ દેવ, શાસ્ત્ર અને ગુરુ ત્રણનો મહત્ત્વ છે. પૂજ્ય સ્થાનક કહેવાય. દેવને વંદન કરતા હોઈએ છીએ આપણે, શાસ્ત્રને અને ગુરુને. આમાં પણ એમ જ છે. પહેલો શ્લોક દેવ વંદના, બીજો શ્લોક શાસ્ત્ર વંદના અને ત્રીજો શ્લોક જે પરમ દિવસે આવશે એમાં આત્માનુભવના ઉપાયોના સંદર્ભમાં હવે જે વિષય કહેવા માગે છે, વસ્તુ, વિષય વસ્તુ, સિદ્ધાંત જે સમજાવવા માગે છે એને આગમ દ્વારા અને હેતુ દ્વારા અને શાસ્ત્ર દ્વારા કેવી રીતે સમજવું એની બધી વાત આવશે. એટલે સમજવાની વિધિની વાત આવશે એમાં, કે હું પરમાત્માને નમસ્કાર કર્યા બાદ, એટલે 2 શ્લોકોમાં વંદન કર્યા બાદ આચાર્ય શ્રી કહે છે, પરથી ભિન્ન એવો જે આત્માનો સ્વરૂપ હું કહીશ તે શાસ્ત્ર વડે, અનુમાન વડે એટલે હેતુ વડે અને સમાહિત અંતઃકરણેન એટલે સ્વરૂપની એકાગ્રતા વડે સમ્યક પ્રકારે અનુભવીને કેવળ જ્ઞાનની સ્પૃહા જે જીવોને હોય તે જીવોને માટે, ભાવના કરનારને માટે હું યથાશક્તિ કહીશ. જેમ સમયસારજીની 5મી ગાથામાં સંભળાય છે, આપ સૌને શું કહું છું? સમયસારની 5મી ગાથામાં દાયેહમ અપણો સવિહવેણ, હું એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ તો પ્રમાણ કરજે. અહીંયા 3જી ગાથામાં એવી ગાથા છે. આ 3જી ગાથા, 3જો શ્લોક એવો છે જે પરમ દિવસે આવશે, કાલે નહીં. કાલે હજી બીજો શ્લોક જ ચાલશે. ફરીથી બીજો શ્લોક ગુરુદેવશ્રી બોલશે અને પૂરેપૂરી ટીકા બીજા શ્લોકમાં ચાલશે. એટલે આજ અને કાલ બંને દિવસ આપણે દિવ્ય ધ્વનિના દાતા તીર્થંકર ભગવાન, દિવ્ય ધ્વનિની વિશેષતા, ખાસ કરીને જીનવાણીની વિશેષતા અને તીર્થંકર તરીકે તીર્થંકરોએ જે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ કર્યું છે અને જે આત્મા પરમાત્માના સિદ્ધાંતની જે ચર્ચા કરી છે એનું એમાં પ્રકરણ આવશે. એટલે એને એટલી જ ગંભીરતાથી આપણે એ વિષયને સમજવી જોઈએ. માં જીનવાણી કેવી, તત્વ કેવો અને તત્વની વિશેષતા, જીનવાણીની વિશેષતા. થોડીક એક બહુ ગંભીર વાત કરું. છેલ્લી 15 મિનિટમાં જે આજે ચર્ચા આવી છે એ બહુ માર્મિક ચર્ચા આવી છે. એ લગભગ ચર્ચા ક્યાંય સમાજમાં, સભામાં કરવામાં નથી આવતી. જેની ચર્ચા આજે મૂળ ટીકાને આધારે ગુરુદેવશ્રીએ કરી છે. અસી, મસી અને કૃષિ આદિકનો જે ઉપદેશ તીર્થંકર ભગવાન આપે છે, એ અસી, મસી અને કૃષિ આદિકનો જે ઉપદેશ છે ખરેખર તો એ પરંપરાએ આત્મકલ્યાણ માટેનો ઉપદેશ છે. ખ્યાલમાં આવ્યું શું કીધું ભાઈ રાજુભાઈ? અસી, મસી, કૃષિ આદિકનો જે ઉપદેશ છે, જો અસી એટલે શાહી થાય, તો જે ક્લર્કીનું કામ, મહેતાગીરીનું કામ, લખવાનું કામ, લેખન, તો અસી. મસી એટલે તલવાર, તો ઉદ્યોગ થાય. તલવાર તો એક પ્રતીક છે. જેમ કે ખુરપા છે, ભાલા છે, તો ખેત ખલિયાન કરવા માટે જેમ કે હલ જોતવું પડે, તો અસી એટલે તો તલવાર. તો ત્યારે તો ક્ષત્રિયોનો જ સામ્રાજ્ય હતો. તો કેવી રીતે આજીવિકા કરવા માટે ખેતી કરવી, કૃષિ કરવી, એ અસીમાં આવે. અસી, મસી, કૃષિ. કૃષિ તો જુદું લીધું જ છે. કેવી રીતે ખેતરો ખેડવા, ભેંસો કેવી રીતે ચરાવવી, અરે બળદ કેવી રીતે સાચવવા,
જમીનો કેવી રીતે જોતરવી, જો હલ કેવી રીતે ચલાવવા, બિયારણ વાવણી કેવી રીતે કરવી, આ બધું કૃષિ પ્રધાન જે ઉપદેશ છે એ 6 પ્રકારના ઉપદેશ આદિનાથ ભગવાન કુલકરો, નાભિરાય કુલકરો આ બધા આપે છે. પણ એનો એક બહુ માર્મિક વાત આવ્યો કે અસી મસી કૃષિ વાણિજ્ય, વાણિજ્ય એટલે વ્યાપાર, તો આ બધો તો અંતે જઈને આત્માની ઉન્નતિ અને આત્મકલ્યાણની દૃષ્ટિએ તો શ્રાવકને આપવામાં આવે છે. મને એક વાત બતાવો, આપણે બાળકને લોઅર કેજી હાયર કેજી બાળ મંદિરમાં ભણાવવા માટે મોકલીએ છીએ, શું એ ભણી ગણીને પાપની વિદ્યા ભણીને કરોડો કમાવે એના માટે જ મોકલીએ છીએ? અરે એ ભણતો થાય, પાઠશાળામાં આવતો થાય, ધર્મ સમજતો થાય, આત્મકલ્યાણ કરતો થાય. હા, સૌથી આગળ કોણ બેઠા છે? રાજુભાઈ, રાજુભાઈ બેઠા છે, કેતનભાઈના મોટા ભાઈ. હા રાજુભાઈ, સમજાય છે તમને? આપણે બાળકને નોકરી માટે શીખવાડીએ છીએ, બાળકને આપણે ડિગ્રીઓ લેવા માટે શીખવાડીએ, માત્ર ડિગ્રી લઈને મોટા માણસ થવા માટે નહીં. શિક્ષા સાથે સંસ્કાર પણ શીખે, સંસ્કારો સાથે આત્મકલ્યાણ પણ સાધે, આત્મકલ્યાણ સાથે સાથે મોક્ષ માર્ગ સાધે, મોક્ષ માર્ગ સાથે સાથે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે અને ભગવાન થઈને સિદ્ધોની શ્રેણીમાં વિરાજમાન થાય. આપણું પ્રયોજન એટલે કે આત્માર્થી મા બાપ માતા પિતાનું પ્રયોજન તો એટલું જ છે ને. એવું જ નથી કે એને કેવળ IAS ઓફિસર બનાવવાનું, મોદી સાહેબની બાજુમાં બેસાડવા માટે, રાષ્ટ્રપતિ બનાવવા માટે, કરોડપતિ બનાવવા માટે, દુનિયામાં નામ મેળવવા માટે આપણે બાળકને ભણાવતા હોય એવું તો નથી જ. ટૂંકમાં એની પરંપરા જુઓ તમે. ભાઈ રાજુભાઈ, સમજાય છે શું કીધું? હા, અત્યારે આપણે અહીંયા પાઠશાળામાં આવીએ, સ્વાધ્યાય ભવનમાં તમે લોકો ત્યાં બેઠા છો કે હું અહીંયા બેઠા છું? બેઠા છીએ. સમજો, હું અહીંયા બેઠો છું. શેના માટે? બસ એક લોક વ્યવહાર માટે કે નહીં? ક્રિયા માત્ર માટે નહીં, લોક વ્યવહાર માટે નહીં, પરંપરા માત્ર માટે નહીં. આપણે તો આ સત્ક્રિયાઓ થકી આત્મા પરમાત્માનું જ્ઞાન થાય, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થોનું ભેદ જ્ઞાન થાય, આત્મકલ્યાણની ભાવના દ્રઢ થાય, સમ્યક્તની પ્રાપ્તિ થાય, મોક્ષ માર્ગ પ્રગટ થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય અને એક દિવસ સંસારનો અભાવ થઈને સિદ્ધત્વની પ્રાપ્તિ થાય. મારો, તમારો, દુનિયાના દરેક માતા પિતાનો, જૈનના નામે ઓળખાતા માતા પિતાનો, મુમુક્ષુના નામે ઓળખતા માતા પિતાનો કે ગુરુદેવશ્રીને માનનારા દરેક મુમુક્ષુનું પ્રયોજન એકમાત્ર એટલું જ છે, મારે ઝટ મોક્ષે જવું છે. સમજાય છે? મારે ઝટ મોક્ષે જવું છે, સંસારમાંથી છૂટવું છે. અને મારા બાળકોને પણ ઝટ મોક્ષે જવું છે, સંસારમાંથી છૂટવું છે. એક વક્તા તરીકે હું કહું કે હે શ્રોતાજનો, જેવી રીતે હું તેવી રીતે તમે પણ સંસારમાંથી છૂટવું છે, ઝટ મોક્ષે જવું છે. પ્રયોજન તો મોક્ષનો છે ને. કાલે જે રાત્રિના સ્વાધ્યાયમાં પહેલી ગાથાને સમુચ્ચય ટીકાના બધા જ એંગલથી આપણે જોયા. એમાં એક પ્રકરણ આવ્યું, શાસ્ત્ર લખનાર ગ્રંથ કરતા, એની વ્યાખ્યા કરનારા વ્યાખ્યા કરતા, કે સાંભળનારા શ્રોતા અને અનુષ્ઠાતા એટલે અનુષ્ઠાન કરનારા, આ ચારેય જણાનું પ્રયોજન શું છે? સિદ્ધત્વની પ્રાપ્તિ છે. જેમ ગુરુદેવશ્રી કહેતા હોય, પૂર્ણતાને લક્ષ્ય શરૂઆત તે જ સાચી શરૂઆત છે. ગ્રંથ કરનારને પણ માત્ર ગ્રંથ લખવાની હોશો નથી, શ્રોતા સાંભળનારને પણ માત્ર સાંભળવાની હોશો નથી. અરે સાંભળતા 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 સાંભળવાના ભાવ પણ શાંત થાવ. એક પ્રશ્ન પૂછું દામજીભાઈ, શાસ્ત્ર સાંભળવાના ભાવ કશાયના ભાવ છે કે વીતરાગતાના ભાવ છે? સાંભળવાના ભાવ એમ પૂછું છું.
કષાયના જ ભાવ છે ને, પરલક્ષી જ પરિણામ છે કે નહીં? તો કષાયની ઉપશાંતતા, હે પ્રભુ મારી કષાયો શાંત થાવ. એનો અર્થ શું? એ શાસ્ત્ર સાંભળતા 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 સાંભળવાના ભાવ પણ મારા શાંત થાવ. ખ્યાલમાં આવે છે? તો શ્રોતાનો લક્ષ્ય માત્ર શ્રોતા બની રહેવામાં નથી, વક્તાનો લક્ષ્ય પણ માત્ર વક્તા બની રહેવામાં નથી. અરે બોલનારના ભાવ માત્ર બોલવાના ન હોય. કાલે કીધું હતું ગુરુદેવશ્રીએ, ધર્મને કરનારને ધર્મની પણ દ્રષ્ટિ છૂટવી જોઈએ. યાદ છે? કાલે મેં વાંચીને બતાવ્યું હતું. ધર્મ કરનારને પણ ધર્મની દ્રષ્ટિ છૂટવી જોઈએ. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રરૂપ મોક્ષ માર્ગ જે ધર્મ છે, એ ધર્મ પરિણામ ભાવે પરિણમનારની દ્રષ્ટિ ધર્મ પરથી હટવી જોઈએ. કેમ કે એ બીજા પ્રકારનું ભેદ જ્ઞાન આવ્યું હતું ગઈકાલે, બીજા પ્રકારનું ભેદ જ્ઞાન. કેમ કે મોક્ષ માર્ગ ધર્મની દશા નિર્મળ પર્યાય પણ પર્યાય છે, દ્રવ્ય નથી. ખ્યાલમાં આવ્યું? 38મી ગાથા નિયમસાર, 50મી ગાથા નિયમસાર. તો બીજા પ્રકારનું ભેદ જ્ઞાન હતું. સમજાય છે? હા, જો એક જીનવાણી સ્તુતિ બોલું છું, સાંભળજો ધ્યાનથી. જીનવાણી અમૃત રસાળ રસિયા આવો રે સુણવા. ભાઈ રાજુભાઈ, હા કેતનભાઈ ના રાજુભાઈ, શું કીધું? જીનવાણી અમૃત રસાળ રસિયા આવો રે સોણવા. બરોબર? બસ ત્યાં પૂરું થઈ ગયું આપણું જીવન કે નહીં? છ દ્રવ્યો સે ભિન્ન બતાવે, ષટ દ્રવ્યો સે ભિન્ન બતાવે, નવ તત્વો સે ભિન્ન બતાવે, જ્ઞાયક પ્રભુ હૈ મહાન રસિયા આવો રે સુણવા. તો શું સુણવા આવો? શાસ્ત્ર સુણવા આવો કે જ્ઞાયક પ્રભુ મહાન છે એને સુણવા આવો? શું સમજાય છે ભાઈ રાજુભાઈ? બોલો. શાસ્ત્ર સુણવા માટે બોલાવ્યા આપણે કે નહીં? જ્ઞાયક પ્રભુ હૈ મહાન રસિયા. શાસ્ત્રના રસિયા નહીં, જ્ઞાયક પ્રભુના રસિયા. પોઈન્ટ સમજાય છે શું કીધું? આપણે પૈસા પાછળ એટલા બધા કેમ દોડીએ છીએ કે સુકૂનથી, શાંતિથી, સુખેથી જીવન જીવવા માટે. એ જે પ્રાથમિક સુવિધાઓ છે, ઘરમાં પંખો હોય, એસી હોય, હા નાનકડું મકાન હોય, નાનકડો પરિવાર હોય, ઉઠવા બેસવા માટેની સ્વાધીન પોતાનું મકાન હોય. સમજાય છે શું કીધું? હા, ધંધા વ્યાપાર પાછળ આ જીવિકા જે હસી મસી કૃષિ વગેરે જે કરીએ છીએ એના પાછળનું પ્રયોજન શું? સુખેથી શાંતિથી. ભાઈ રાજુભાઈ, 2 રોટલા ખાઈએ, 2 ટંચના રોટલા ખાઈએ, ભગવાનને ભજીએ, આત્મકલ્યાણ કરીએ અને મોક્ષના માર્ગે લાગે રહીએ. અમે લોકો ગુરુકુલમાં એક શ્લોક ભણતા, બહુ સરસ. ધર્મ કરત નિર્વાણ સુખ, ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ. જો ધર્મ કરત સંસાર સુખ, ધર્મ અમે કરતા રહીએ, સંસાર સુખેથી સંસાર કરતા કરતા ધર્મ કરીએ, હાય 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 કરીએ નહીં. ધર્મ કરત સંસાર સુખ, ધર્મ કરત નિર્વાણ. જો વાત ક્યાં આવી? ધર્મ કરત નિર્વાણ. હવે ધર્મ પંથ સાધે બિના નર તિર્યંચ સમાન. ધર્મ પંથને જો ન સાધીએ તો નર એટલે મનુષ્ય પશુ સમાન છે, તિર્યંચ સમાન. સંસાર પણ કરીએ ધર્મ કરતાં કરતાં, મોક્ષ માર્ગે પણ જઈએ ધર્મ કરતાં કરતાં.
પોઈન્ટ સમજાય છે? હા, અર્થ પુરુષાર્થ માટે નથી, ધર્મ પુરુષાર્થ માટે છે. અને ધર્મ પુરુષાર્થ માત્ર ધર્મ પુરુષાર્થ માટે નહીં, મોક્ષ પુરુષાર્થ માટે છે. મોક્ષ પુરુષાર્થ જ જો ન હોય તો શેનો ધર્મ પુરુષાર્થ? અને ધર્મ પુરુષાર્થ જ જો ન હોય તો શેનો અર્થ પુરુષાર્થ? જય ધવલામાં એક વાત આવી હતી, ખ્યાલ હશે તો મેં બહુ પહેલાં પણ કીધું હતું. ભાઈ રાજુભાઈ સાંભળજો, અર્થ પુરુષાર્થ માત્ર અર્થ પુરુષાર્થ હશે તો એ અનર્થનો પુરુષાર્થ છે. જય ધવલામાં આવે છે. અર્થ એટલે પૈસા, કહે છે કે અર્થ અનર્થનું કારણ છે. દામજીભાઈ શું કીધું? અર્થ અનર્થનું કારણ છે. આજે બતાવો, સમાજમાં પૈસાને લીધે ભલભલાના સંબંધો બગડી જાય છે કે નહીં? પૈસાને લીધે ભલભલાના, અરે સગા ભાઈ વચ્ચે બનતું નથી પૈસાને લીધે. અને પૈસામાંથી બેઉ ભાઈઓ બાજનારા કેટલું ભેગું લઈને જવાના છે? એક પૈસોય નહીં ને. ભરત કેટલું લઈને ગયા બતાવો? બાહુબલી કેટલું લઈને ગયા બતાવો? બોલો રાજુભાઈ. સ્વસ્તિક ઓપ્ટિકલ્સ બતાવો, કઈ ચશ્મા છે તમારી પાસે બતાવો? ભરત અને બાહુબલીએ શું લઈને ગયા? અચ્છા, બેઉ અત્યારે નમો સિદ્ધાણમમાં વિરાજમાન છે ને, તો શું કામ 5-25 હજારની મૂડી માટે ભાઈઓ સાથે માથાકૂટો કરવાની? હા, પરમાણુ ઈએ નથી લઈ જવાના, પરમાણુ હુંએ નથી લઈ જવાનું, પરમાણુ ઈએ ભોગવી નથી શકવાના, પરમાણુ હુંએ નથી ભોગવી શકવાના. 6 ખંડમાંથી ભરત કેટલું ભોગવ્યા? બોલો રાજુભાઈ, બોલો મોટા રાજુભાઈ. ભરત કેટલું ભોગવ્યા બતાવો? તમારા કેતનભાઈ આ કેટરર્સના પાછળ આટલી હાડમારી કરે છે, ઉપર કેટલું લઈ જશે? પૂછો ઘરે જઈને થોડુંક. હા, કલાબાના યોગીરાજને પૂછો, કલાબાના યોગીરાજને પૂછો કે હે યોગીરાજ, તમે ઉપર કેટલું લઈ જશો? ચલો યોગીરાજના રાજકુમારને પૂછો, સિદ્ધેશને. એને નહીં તો ઓલો જે 7 સમંદર પાર અમેરિકામાં જઈને હવે કરોડો રળવા માટે જે બેઠો છે કરણ, એને પૂછો. ઉપર લઈ જવાની સગવડતા નથી અને ભોગવી શકવાના નથી. ભોગવી શકવાના નથી, ઉપર લઈ જવાની સગવડતા નથી. તોય ગ્રહસ્થ અવસ્થા છે, પાપી પેટ છે, તો રળવા તો પડે. તો ધર્મ કરત સંસાર સુખ. ખ્યાલમાં આવ્યો? તો અસી મસી કૃષિ વાણિજ્ય વગેરે જે કાંઈ છે એ ષટકર્મ, એ ષટકર્મનો ઉપદેશ કહેવાય. એ ષટકર્મનો ઉપદેશ કુલકરોએ આપ્યા, આદિનાથ ભગવાને આપ્યા, તીર્થંકરોએ આપ્યા, પણ પરંપરાએ ધર્મનો ઉપદેશ આપ્યો. ગુરુદેવશ્રી એવું બધું લીધું છે આમાં. જો આમાં લખ્યું છે, સન્માર્ગના ઉપદેશક હોવાના કારણે જેઓ સકલ લોકના અભ્યુદ્ધારક તારણહાર છે. અભ્યુદ્ધારક એટલે તારણહાર. ગુરુદેવશ્રીને માટે આપણે કહીએ છીએ તારણહાર યા અભ્યુદ્ધારક. મૂળ સમાધિ શતક તમારી પાસે હશે તો એની ટીકામાં આ બધી વાત લખેલી છે. તો આ બહુ અદ્ભુત દિવ્ય ધ્વનિ દાતા, જીનવાણી અને જીનવાની આપનારા, કેવળી અને કેવળીની કેવળવાની, એનો સ્વરૂપ આ શ્લોકમાં છે. પહેલો શ્લોક વાંચીએ આપણે, બીજો શ્લોક બધાએ કાઢો. જયંતિ યસ્યા વદતોપી વારતી વિભૂતયસ્તીર્થકૃતો નિહિતુઃ શિવાય ધાત્રે સુગતાય વિષ્ણવે જિનાય તસ્મૈ સકલાત્મને નમઃ. બહુ સરસ શ્લોક છે. પહેલી લીટીમાં વગર બોલે વગર ઈચ્છાએ ભગવાનની વાણી જે કરે છે તે મા ભારતી રૂપી સંપત્તિ કહેવાય છે. તે જયવંત વર્તો. સમજાય છે? જાવાણી કે જ્ઞાન તે સૂઝે લોકાલોક, સો વાણી. સમજાય છે? ઈ આ સો વાણી જયવંત વર્તો સદા દેટ હું ઢોક. બિલકુલ એ જ વાત છે. આ
જયંતી જયવંત વર્તો. કોણ જયવંત વર્તો? યસ્ય અવદતો અપી. અવદતો અપી એટલે વગર બોલે પણ, બોલ્યા વિના પણ. ભગવાન ક્યાં બોલે છે? બોલવું રાગ વડે થાય છે. અત્યારે હું જે બોલું છું ને, સમાજની મારી જવાબદારી છે, હું વક્તા છું, હું વિદ્વાન છું, વ્યાખ્યાનની જવાબદારી છે, એ આખો રાગનો પક્ષ છે. ગિરનારની ગુફામાં હોઉં, મુનિપણું હોત અને ગિરનારની ગુફામાં હોત તો મને આ વ્યાખ્યાન કરવાના ભાવ થાત? બોલો રાજુભાઈ. ગિરનારની ગુફામાં હોત, તમે વડોદરા ગયા હતા તો નવાગઢની ગુફાઓમાં તમે હોત, મુનિપણામાં હોત તો બોલો સાંભળવાના ભાવ થાત કે મને બોલવાના ભાવ થાત? બોલવાના ભાવ કે સાંભળવાના ભાવ બધા રાગ છે, પરલક્ષી પરિણામ છે, પોતાના સ્વરૂપમાં ઠરેય ધર્મ છે. અવદતો અપી, બોલ્યા વિના. ગજબની વાત છે. આપણે રાગીઓ બધા બોલી બોલીને કાંઈ નથી બોલતા, અને સિમંદર ભગવાન, બરાબર, સિમંદર ભગવાન સમોસરમાં વિરાજેલા 24મો ભગવાન વગર બોલે બધું જ બોલતા હોય છે. બોલો રાજુભાઈ, વગર બોલે શું બધું બોલતા હોય છે? કે બોલવા જેવું કાંઈ નથી. સમજાય છે? હા. અરે આત્મકલ્યાણમાં બોલવાનો વ્યવહાર કેટલો, કે બોલતી બંધ થઈ જવી જોઈએ. બોલો માં, કરો માં, જગતના કોલાહલથી હવે તો બસ થાવ. બોલે તે ભગવાન નહીં, અને ભગવાન કોઈ દી બોલે નહીં. આવું છે. નિરખો અંગ અંગ જીનવર કે જીનસે ઝલકે શાંતિ અપાર. ભગવાન ક્યાં બોલે છે? ભગવાનનો તો રોમ રોમ કહે છે કે જો આ શાંતિ છે, આ વીતરાગતા, નિતરતી વીતરાગતા બોલે છે. સમજાય છે? તો જયંતી યસ્યા વદતોપી ભારતી. અવદતો અપી ભારતી, બોલ્યા વિનાની જે ખરનારી ભારતી એટલે મા ભારતી જીનવાણી. વિભૂતય, ભારતી વિભૂતય, બહુ સરસ શબ્દ છે. ભારતી વિભૂતય એટલે વાણી રૂપી વૈભવ. કેવો સરસ શબ્દ છે, વાણી રૂપી વૈભવ. આપણે ને ગુરુદેવશ્રીની દિવ્ય ધ્વનિ, ભગવાનની વાણી, પ્રવચન રત્નાકર, પ્રવચન સુધા, બોલો પ્રવચન પ્રસાદ, કેવા કેવા શબ્દો છે. કળશામૃત, સમયસાર સિદ્ધિ, આત્મસિદ્ધિ, અને આ સમાધિની સ્વતંત્રતા. કેવા કેવા શબ્દો, કેવા છે સંકલનોના. તો વાણીરૂપી જે વૈભવ છે, તીર્થકૃતો અપ્યનિહિતુ, કે તીર્થંકૃત, કે તીર્થને કરનારા તીર્થંકરો ઈચ્છા વિના એમની કરનારી વાણી, નિરીહ વૃત્તિથી વાણી કરે. તો નિરક્ષરી, ઈચ્છા વિના, કેમ કે ઈચ્છા એ રાગ છે. ભગવાનની વાણી રાગ વડે ન ખરે. તો પહેલી લીટીમાં માં જીનવાણીનો આખો સ્વરૂપ છે, અને પછી બીજા શ્લોકમાં એ જે તીર્થંકર ભગવાન છે એની બધી નામાવલી છે. શિવાય એ શિવ છે, ધાતા છે. જો ધાતા એટલે બ્રહ્મા થાય, વિધાતા. તો અસીમ, અસી, કૃષિ, વાણિજ્ય વગેરે ઉપદેશ દઈને જે સમાજમાં સામાજિકતાની સ્થાપના કરનારા તે ધાતા કહેવાય. સુગત, ગત એટલે ગયેલા, પહોંચેલા, સમ્યક જ્ઞાનને પહોંચેલા. બુદ્ધ એટલે કેવળ જ્ઞાની છે. વિષ્ણુ, વૈષ્ણવ, ટૂંકમાં જે જગતનું રક્ષણ કરનારા, તત્વોપદેશ વડે જગતને બોધ આપનારા. જિનાય એવા તે જીતેન્દ્રિય જીન, તસ્મૈ સકલાત્મને નમઃ, એવા તે સકલ આત્મા એટલે તીર્થંકર ભગવાન, એમને નમસ્કાર હો. એવી રીતે આ બીજો શ્લોક છે, બહુ જ માર્મિક એવો બીજો શ્લોક. એને આધારે ગુરુદેવશ્રીએ આજે સરસ મજાની બધી ચર્ચા લીધી છે.
થોડીક મૂળ ટીકામાંથી હું વાંચું છું. જો જે ભગવાનની જયવંત વર્તે છે અર્થાત સર્વોત્કર્ષ રૂપે વર્તે છે. શું જયવંત વર્તે છે? ભારતીની વિભૂતિઓ, ભારતીની એટલે વાણીની, અને વિભૂતિઓ એટલે સર્વ આત્માઓને હિતનો ઉપદેશ દેવો ઇત્યાદિરૂપ સંપદાઓ. જે વેણલા વયા છે એમ કહીએ છીએ આપણે, વેણલા વયા છે, હૃદયશ્રીના વેણલા વયા છે. વાણી કેવા હોવા છતાં જયવંત વર્તે છે? નહીં બોલતા હોવા છતાં, અર્થાત તાલુ ઓષ્ઠના સંપૂર્ણરૂપ વ્યાપાર દ્વારા વચનોચ્ચાર કર્યા વિના પણ તેમની વાણી પ્રવર્તે છે. વળી કયું છે? હવે બીજો એક શ્લોક આવ્યો એમાં, જે સર્વ આત્માઓને હિતરૂપ છે. બરાબર, એ અન્ય ગ્રંથોમાંથી લેવામાં આવેલું છે, બહુ સરસ છે. યત સર્વાત્મહિતમ ન વર્ણ સહિતમ ન સ્પંદિતોષ્ટદ્વયમ નો વાંછા કલિતમ ન દોષ મલિનમ ન શ્વાસરુદ્ધક્રમમ શાંતામર્ષ વિષય સમમ પશુગણેરાકર્ણિતમ કર્ણિભિ તન્ન સર્વવિધ પ્રણષ્ટ વિપદ પાયાદ પૂર્વમ વચ. ટીકામાં છે એ શ્લોક, સર્વ આત્માઓને હિતરૂપ છે. જો સાર્વમ કહીએ આપણે, આતંબને પરમાત્મા હો શાંતિ સારે દેશ में है देशना सर्वोदयी महावीर के संदेश में है देशना सर्वोदयी. સર્વોદયી, સર્વે જીવોનો ઉદય થાવ, સર્વેને માટે માર્ગ છે. બહુ સરસ વાત છે, સર્વેને માટે. તો સાર્વમ સર્વ આત્માઓને હિતરૂપ છે. વર્ણરહિત નિરક્ષરી છે, બંને હોઠના પરિસ્પંદ રહિત છે, વાંછા રહિત છે, કોઈ દોષથી મલિન નથી, તેના ઉચ્ચારણમાં શ્વાસનું રૂંધન નહીં હોવાથી અક્રમ છે, અને જેને શાંત અને ક્રોધરૂપી વિષથી રહિત મુનિગણ સાથે પશુગણે પણ કર્ણ દ્વારા સાંભળી છે. આ હા હા, આ સરસ વાત કરજો. મુનિરાજો જંગલમાં વિરાજમાન હોય, પશુઓ પણ આવીને બેસે, વાઘ બેસે, વરુ બેસે, સસલા બેસે, હિરણ બેસે. અરે ભગવાનના સમોશરણમાં ત્રણેય ગતિના જીવો જાય, નરક ગતિના જીવો ન હોય. તમે લોકો લો સિંહણને વાછરડું ધાવતું, અને વાછરડું સિંહણને ધાવતું, અને સિંહણનું બચ્ચું સાવજ ગાયને ધાવતું, એવો એક ફોટો જોયો હશે ગોમટેશ્વર બાહુબલી, એના ચરણોમાં ત્યાં જ છે ફોટો બનેલો. તો અહિંસાનો આખો આ દરબાર. બરાબર. અથવા ઓલી એક ભક્તિ આવે છે બહુ સરસ, જંગલ મેં મુનિરાજ અહો. વાહ, બહુ સરસ, બહુ સરસ. જંગલ મેં મુનિરાજ અહો મંગલ સ્વરૂપ નિત ધ્યાવે बैठ समीप संत चरणों में पशु भी वैर भुलावे. ગજબ છે ને, પશુઓ પણ વૈરને ભૂલી જાય, પણ આપણે બે પગી કહેવાતા મુમુક્ષુ એક સાથે બેસીને સમયસાર વાંચી નથી શકતા. આપણે રાજુભાઈ છે ને કરુણતા, હા, પૂર્વા પર વેર ઝેરને ભૂલીને આપણે ભક્તિમાં સાથે નથી બેસી શકતા, સમયસારને સાંભળી નથી શકતા. અમારે નથી સાંભળવું, અરે અમારે નથી સાંભળવું એ અનંત દ્વેષ નરક નિગોદમાં લઈ જનારા પરિણામ છે. અનંતી કઠોરતા છે, અનંતી કઠોરતા. અમારે નથી સાંભળવું, એ અમારે નથી સાંભળવું એટલે એનો અર્થ શું ખબર ભાઈ રાજુભાઈ, કેતનભાઈના રાજુભાઈ સાંભળજો. અમારે નથી સાંભળવું એનો અર્થ સ્પર્શનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય અને ચોથી ઇન્દ્રિય છે કર્ણેન્દ્રિય. તો કર્ણેન્દ્રિય અમારે જોતી નથી તો ચક્ષુરેન્દ્રિય તો મળવાની જ નથી. એનો અર્થ સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, એટલે અમે ત્રણ ઇન્દ્રિય જીવમાં જઈએ એવા નિદાન બાંધ્યા. એટલે ચોથી ઇન્દ્રિય નહીં મળે, અમારે નથી સાંભળવું. અરે તત્વ સાંભળવા મળે છે એ લાવો છે, ચૂકવા જેવો નથી. કોઈ પણ પ્રમાદના ભોગે ચૂકવા જેવું નથી.
એટલે જે લોકો તત્વ સાંભળવામાં પ્રમાદ કરે છે, યાદ રાખજો, પ્રમોદભાઈ આવ્યા ને હમણાં, પ્રમોદભાઈ, હા એને કહો રાજુભાઈ તમે, એના માટે ખાસ કહું છું, હમણાં સ્વાધ્યાય હું પૂરું કરું છું, એ હમણાં આવ્યા. કોઈ પણ ભોગે તત્વ સાંભળવામાં પ્રમાદ થાય છે, તત્વ પ્રત્યેની બહુ મોટી અવહેલના છે. મળેલ અવસરને ગુમાવવાના બધા ખરેખર લક્ષણો છે. બહુ 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 જીવનમાં એનો મહત્ત્વ સમજવું જોઈએ. એવી રીતે આ ભગવાનની વાણીની વાત આવી. કેવા છે ભગવાનની વળી, કેવા ભગવાનની કે તીર્થના કરતા હોવા છતાં, ટૂંકમાં તીર્થંકર ભગવાન છે. એમાં બધા નામોના અર્થ આવ્યા. શિવ એટલે પરમ સુખ, પરમ કલ્યાણ, નિર્વાણ કહેવાય. દાતા એટલે અસીમ અસી કૃષિ, સન્માર્ગના ઉપદેશ દેનારા. સુગત એટલે સારું છે, ગત એટલે જ્ઞાન જેમનું, જે સારી રીતે મોક્ષને પામ્યા છે. સંપૂર્ણ અનંત ચતુષ્ટયને જેમણે પ્રાપ્ત કર્યું છે સુગતને. વિષ્ણુને એટલે કેવળ જ્ઞાન દ્વારા અશેષ વસ્તુઓમાં વ્યાપક છે. જીન એટલે ભવરૂપી અરણ્યને પ્રાપ્ત કરવાના કર્મશત્રુઓને જેમણે જીત્યા છે તે જીનને. સકલ આત્મા એટલે શરીર સહિત અરહંત ભગવાન, એમની આ વાણી. એવી રીતે આ બહુ અદ્ભુત અને સરસ મજાનો બીજા શ્લોક ઉપરનો સ્વાધ્યાય છે. દિવ્ય ધ્વનિનું સ્વરૂપ, જીનવાણીનું સ્વરૂપ, અને જીનવાણી સાથે સાથે તત્વજ્ઞાનનું સ્વરૂપ અને તીર્થંકરોનું સ્વરૂપ, એટલી એની ચર્ચા છે વિશેષ. પછી લેશું આપણે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.